મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 60. સવારના વાગ્યા છે 7:15 અને જસ્ટ હમણાં શહેરમાં તમારે તમને તો આજે થોડુંક શાંતિથી નીકળવાનું કેમ કે જે મારા જે મેન સાહેબ છે એ જે નથી આવવાના તો શાંતિથી નીકળે અને કોટન બટન લગાવી દઈએ કેમ કે ભાઈ ગરમી તો છે જ એટલે લગાવી દઈએ એની સારી હે ને અને ભાઈ આજે છે 26 માર્ચ 2024 અને આજે છે રામનવમી તો બધાને ભાઈ જય શ્રી રામ. તો આજના દિવસ હવે તમારું બધું મસ્ત જે કામ અટકી રહેલું હોય નીકળી જાય એટલે તમારું જે મનગમતું કામ હોય પૂરું થાય એવી તમારા ભાઈની ઈચ્છા છે અને બધું થઈ જાય કમ્પ્લીટ બધી રીતે. એટલે ભાઈ મચ્છી બધા ગાડીમાં ભરાઈ ગયા કંઈ નહીં તો કહા પાસે. અને આજે રાત્રે બધા ઘણી બધી શોભાયાત્રા ને બધી જે હોય છે આપણે જે બધા યુવક મંડળને બધું કાઢતા હોય છે શોભાયાત્રા બધું તો જવું મારા બી બધા બહુ ફ્રેન્ડ સર્કલમાં જવું છે પણ આ નોકરી એવી ગેરફાયદી છે ને કે ટાઈમ પર આટો જવાય નહીં કેમ કે આવતા જ ભાઈ મને કાલે બીજું કાલે મને કે 9:30 જેવું વાગી ગયેલું ટ્રાફિક કેમ કે ટ્રાફિક એટલો બેકાર હતો ટ્રાફિક આવતા તો મને મોડું થઈ જ જાય છે. તો જોઈએ આજે વહેલું અવાય કેટલા વાગે અવાય એની પર એમ તો મોસ્ટ ઓફલી મોડું થઈ જ જશે શોભાયાત્રા બધું પણ હવે કંઈ કહેવાય ના કારણ એ વહેલા નીકળી જાય એમને વહેલા તો ના નહીં પડે એમને બી લગભગ 9-10 વાગ્યા જેવું તો વાગશે જ 10 તો 9-10 વાગે ચાલુ થાય તો એટલે એમ તો વાંધો તો નહીં આવે પણ જે પેલું જે મેઇન સ્ટાર્ટિંગનું જે જોવાનું હોય ને બધું જે એન્જોય કરવાનું હોય કે જે જોવા લાયક હોય એ ના જોવા મળે તો કંઈ નહીં જઈએ અને ચાલો કરીએ આજનો આગળનો દિવસ. જો બાદ તમને આમાં દેખાય મતલબ ડીજે ને ફાયર્સો ને એ બધું બહુ હેવી ઇન્તજામ કરેલું છે તો અને આ બધા મારા ફ્રેન્ડ સર્કલમાં જ છે બધા ઓળખીટામાં જ છે તો મસ્ત બધું ડીજેનું ને ફાયર્સો બધું છે એમ બધું છે તમને દેખાતું હશે હે ને. તો પ્રોગ્રામ તો સારો છે પણ શું કરવાના જો બધા આપણા બહેનો ભાઈ છે બધા તો અમે એટલે નહીં ઉભા કેમ કે ભાઈ મોડ બેઠા છે અને જે એક વાર ઊભો રહી ગયો અહીંયા તો ખબર નહીં કેટલા કલાકો કાઢ નાખે એનું કંઈ નક્કી નહીં એટલે નીકળી જઈએ અને હા કોટન છે બાકી જે કોટન ના એ લોકો ટાટા જેવું પાડે એટલે એવું બધું છે યાર. અને અમુક વસ્તુ છે આ નોકરી હવે બેકાર છે ટાઈમિંગ જોવા જાય ને ટાઈમિંગ બહુ બેકાર છે આ નોકરીનો યાર કેમ કે સવારે વહેલું જવાનું વહેલું તો નહીં નોર્મલ ટાઈમ પર જવાનું અને મોડું આવવાનું યાર તો આ વસ્તુ તો મને બહુ અઘરું તો નહીં પણ અમુક ટાઈમ પર અઘરું લાગે એ વસ્તુ યાર. ભાઈ સાહેબ હા આવીને સૌથી પહેલાં હમણાં વાગ્યા છે 12 અને આવી કરીને ગાડી બાડી ધોઈ અને ખાલી મેં ને બે જ્યાં ગાડી ધોઈ કાઢી હાર્દિકભાઈ ખબર ને કીધું ખરું છે પણ કે અને ભાઈ ઉઘા વગર ગાડી જોતો ને તો કાંટા વાગ્યા છે 1-2 તો દુઃખે છે થોડું ઘણું નોર્મલી પણ વાંધો નહીં યાર ગાડીમાં ચકાચક ધોઈ કાઢી છે અને ગાડીમાં આવી બેઠા છું થોડુંક ઠંડી કરી ગાડી અને બસ હવે એવું છે હાથ પગ ધોઈને આવે પછી કંઈ ખાવાનું કંઈ કરે ઇંતજામ એમ તો 12 વાગ્યા છે મળું તો જોઈએ ખબર નહીં તો હા આજે ખબર આજે થાક લાગ્યો યાર ગાડી ધોઈ એમ થાક લાગતો નહીં પણ આજે થાક લાગ્યો ગરમી આજે બહુ છે એટલે એવું શકે પછી ખબર નહીં યાર હે ને કંઈ નહીં હવે જોઈએ આગળ હું શું નહીં સોડા પીવા જઈએ ભાઈ -200 ડિગ્રીમાં અમે ગાડી ધોઈ છે ગાઈસ. આજે બહુ સારું ગરમી પણ એ આમાં દેખાય 25 પણ લાગતું ને 25 વધારે ફાટીને ચાર થઈ ગઈ 35 કિલો ઉભા અમે ખબર પડશે આમાં કનક ખબર પડશે. તો બસ પાર્સલ ને એવું ટિફિન ને ખીચડી ને એવું છે ખીચડી છાશ ને એવું અને હાર્દિકભાઈનું બી એ ટિફિન છે ઉજ્જૈનનું બી ટિફિન છે તો ખાસ બધું છે ખાવાનું તો ઉજઈ ગયા છે હમણાં
અક્ષર કોઈને સાહેબને મૂકવા ગયો છે એ આવે પછી આપણે પાછા આપણી જગ્યા બેસીને ખાવાની ખાઈએ. આપણે ગાડી આવી મૂકી ગયેલા અને ઉજવીને ગાડીમાં ગયેલા ટિફિન લેવું લેવા. તો ગાડી બહાર કાઢીએ અને ભાઈ ગાડી જરી કેમાં ગરમ થઈ ગશે. તો ગાડી ગરમ થઈ જાય ને બાફ બહુ મારે અને બાફ મારે તો અઘરું બહુ લાગે. અઘરું મીન્સ કે એમ ગાડી રહેવા જવાય નહીં. તો ભાઈ સાહેબ વાગ્યા છે 7:52 અને અહીંયા સાહેબને છોડી દીધા અને ડીઝલ બી ભરેલું છે. હવે આપણે જઈએ ઘરે પણ ઘર જતા પહેલાં આપણે જે તમે સવાર નીકળ્યો તમને જે સોપાટને બધું જે સ્ટાર્ટિંગની તૈયારી બધી તો એ રસ્તા પર જોઈશું કેવું ટાઈમિંગ ને કેવું છે. અને દરેક માણસનો અને દરેક વસ્તુનો એક પીક ટાઈમ હોય તો એ પીક ટાઈમ બધું ટાઈમિંગ સેટ કરીને જોઈશું કે હમણાં જવા જેવું છે કે ઘર જઈને આવવા જેવું છે. કેવું ટાઈમિંગ સેટ કરીને પછી જોઈએ કેવું શું છે. તો જઈએ અને લગભગ 8 વાગ્યા ને મારા ખ્યાલથી હજુ થોડોક ટાઈમિંગ તો હોવો જોઈએ જે ફાયર શો જે મેઇન જે છે જોવાલાયક. તો એની માટે લગભગ 9-10 વાગી જશે. તો જો 9-10 વાગતા હોય તો ભાઈ ઘર જઈને પછી આવીએ ને ખાલી ખોટું હમણાં આટલું ભૂખે રહેવાનું તો ઘર ખાઈ નાખીએ. ખાવાનું તો કંઈ એ નહીં પણ ખાલી ખોટું ઝુપાવવાનું થાય તો જોઈએ. અને એ રસ્તા પર જઈએ તો એ ખબર પડે કે ટ્રાફિક છે કે ચાલુ થયું કે શું છે હું નહીં હે ને. તો જઈએ અને તમને કોશિશ કરીશ બતાવવાનું કે કેવી છે રામનવમીની તૈયારી ભરૂચમાં. તૈયારી નહીં જે ઉત્સવ ને બધું થાય તે આ કાકા નહીં માફાવાળા તમે જવાનો ટાઈમ પર યાર. અને ખબર ને આજે 1-2 દિવસ છે ને ભાઈ બોલવાનું બધું બહુ છે મારા જે આસપાસના માણસોથી. બોલે આસપાસના માણસો એટલે એમ સિક્યુરિટીવાળા છે પછી અમુક રસ્તા પર ચાલવાળા માણસ છે એવા માણસો બહુ થવા મળે છે આજકાલ 2 દિવસથી. રસ્તો ચાલુ છે એટલે એના માટે એવું કે હજુ ટાઈમ લાગશે. અને મારા ઘરથી પ્રમાણે 8 વાગ્યા છે હમણાં 8 વાગ્યા છે તો હજુ 1.5 કલાક તો મિનિમમ 2 કલાક પછી ચાલો ને એટલે આપણે તો હમણાં કલાક બી નહીં કલાકમાં જમી કરીને મસ્ત ફ્રેશ થઈને આવી જઈશું. તો બાકી જો અમે અહીંયા આવી ગયો તો આ રસ્તો બંધ કરી દેતે તો એટલે એવું બધું સિસ્ટમ છે. અને તમે આગળ ધીમે ધીમે જોઈ શકો છો કે કેવું બધું મસ્ત મજાનું આયોજન કરેલું છે ભરૂચની અંદર. અને બીજું હા એટલે આ જ વસ્તુ કે ઘર જઈને જમી કરીને આટલું બધું ફ્રેશ થઈને આવીએ તો કેવું એન્જોય કરવાની મજા આવે અને મોડું થાય તો બી વાંધો નહીં એટલે. અને હજી બધું લાઇટિંગ ને બધું સેટઅપ ચાલે જ છે એટલે હા હજુ લાઇટ ને બધું સેટઅપ ચાલે છે તો હજુ ખરો 2 કલાક તો ભાઈ ખરા મિનિમમ. અને આજે તો મેં એમ ડેલી શું કરું કે આગળની 2 કર્ટન છે ને કાઢી નાખું કેમ કે એમ સારું પડે એમ કટ મારવા માટે એમ બહુ સારું પડે. તો એટલે ઓવરટેક કરવામાં બધી રીતે સારું પડે એમ આગળની 2 કર્ટન કાઢી નાખું પણ આજે નહીં કાઢી કેમ કે ભાઈ ખબર છે કે અહીંથી આ રસ્તે કાઢીશ તો એમ ભાઈ બરાબર મળી જ જાય. તો એટલે કોટન એટલે દરેકથી નીકળ્યા તારે કાઢી નાખેલી પણ બહુ ચાઈને પછી એટલે લગાડી દીધી પેરા ઉપર એટલે એવા બધા સીન છે. એક કામ કરશું કાલે ખાઈશું કાલે ટીચો જોશો અહીંયા આવ ઊભો છે રે